ગુજરાતના રાજકારણમાં સૌપ્રથમવાર બોટાદ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ સહિત તમામ સમિતિના ચેરમેન તરીકે મહિલાઓને જવાબદારી સોંપાઈ છે। બોટાદ નગરપાલિકાની તમામ સમિતિઓના ચેરમેન તરીકે મહિલાઓની નિમણૂક કરાઈ હતી। બોટાદ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન તરીકે મહિલાઓ છે। બોટાદ નગરપાલિકાની આજે યોજાયેલ સામાન્ય સભામાં તમામ સમિતિઓના ચેરમેન તરીકે મહિલાઓની વરણી કરાઈ હતી। કારોબારી, પાણી પુરવઠા, બાંધકામ, સ્ટ્રીટ લાઇટ, આરોગ્ય, શિક્ષણ, સમાજ કલ્યાણ, શહેર સુધારના તમામ સમિતિઓના ચેરમેન તરીકે મહિલાઓની નિમણૂક છે। યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતા। જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં જ દેવતાઓનો વાસ છે। નારીને સન્માનિત કરનારા અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આજે ગુજરાતમાં બોટાદ નગરપાલિકામાં જ એક નારી તમામ મહિલાઓને જ સમિતિની રચના કરવામાં આવી છે। એ અમારા માટે ગૌરવની વાત છે। જુદી જુદી 9 સમિતિઓ છે। પાણી પુરવઠો, ગટર લાઇન, બાંધકામ સમિતિ, એવી રીતે દરેક અલગ અલગ સમિતિમાં દરેક મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે। ભોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।